टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મોરબીના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા દેવ સોલ્ટમાં આઈટીનું આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને માળિયા કચ્છ હાઈવે પર આવેલા દેવ સોલ્ટ નામની ફેક્ટરીમાં આઈટીએ આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। રાજકોટ, ગાંધીધામ અને અમદાવાદમાં આવેલી તેમની પેઢીઓ પર પણ તપાસ ચાલી રહી છે। 25 ટીમના 100 જેટલા અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા હોવાની માહિતી મળી રહી છે। તો ખાસ કરીને મોરબી અને ગાંધીધામ તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ જે દેવ સોલ્ટ આઈટીમાં સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે અને આ મીઠાના વેપારીઓની જે પેઢીઓ અલગ વિસ્તારોમાં ચાલી રહી છે ત્યાં પણ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને 25 ટીમના 100 જેટલા અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા છે અને આ જ તપાસના ધમધમાટની અંદર મોરબીના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા દેવ સોલ્ટનું નામ પણ છે, જ્યાં આઈટીએ સર્ચ ઓપરેશન તેજ કર્યું છે। માળિયા અને કચ્છ હાઈવે પર આવેલા આ દેવ સોલ્ટ નામની ફેક્ટરીની અંદર કાર્યવાહી ચાલી રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે મોરબીથી સંવાદદાતા રાજેશ આંબલિયા। રાજેશ, મોરબી અને તેના આસપાસના એટલા કેવા વિસ્તારો છે કે જ્યાં આ સર્ચ ચાલી રહ્યું છે, કેટલો કાફલો આ સર્ચમાં જોડાયો છે? મોરબીનું જે અગ્રણી મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલું જે દેવ સોલ્ટ નામનું જે ટ્રસ્ટ છે ત્યાં આજે વહેલી સવારથી જ આઈટી વિભાગ દ્વારા એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કચ્છ હાઈવે ઉપર જે માળિયા નજીક જે દેવ સોલ્ટ નામની ફેક્ટરી આવેલી છે ત્યાં ફેક્ટરી ઉપરાંત મોરબી ના અનેક જગ્યાઓ તેમની જે ઓફિસો છે રાજકોટ, ગાંધીધામ, અમદાવાદ સહિતની જે આ પેઢીઓ છે તેની ઉપર હાલમાં આઈટી વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જે માહિતી મળી રહી છે કે 100 જેટલી જે અધિકારીઓની ટીમ છે તેની 25 જેટલી અલગ અલગ ટીમો બનાવીને આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે મીઠા ઉદ્યોગ સાથે જે સંકળાયેલ દેવ સોલ્ટ છે ત્યાં આઈટી વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે અને મોટા બેનામી વ્યવહારો મળે એવી શક્યતાઓ કહેવાય રહી છે। જી આભાર રાજેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો રાજેશ જણાવી રહ્યા તે પ્રમાણે અહીં મોરબી, ગાંધીધામ અને તેની આસપાસના વિસ્તારોમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા આ યુનિટ પર આઈટી વિભાગની તવાઈ।